હૃદય પ્રેમ કથાને પરસે છે. તે એક છોકરા અને છોકરીની વાર્તા છે. તેઓ માટે શ્રેષ્ઠ મિત્ર હતા. વર્ષોની સુધી અને કલાકો સુધી ફોન પર વાત કરતા હતા અને આખો દિવસ એકબીજાને મેસેજ કરતા હતા. ત્યારે એવો દિવસ ન હતો કે એના પર તેઓ એકબીજાનો સંપર્ક ન કરે અને વાત ન કરે. બધું જ સરસ હતું. તેઓ એકબીજાની કંપનીમાં ખુશ રહેતા હતા અને આનંદ માણતા હતા. પણ એક દિવસ છોકરાએ એક દિવસ સુધી છોકરીને જવાબ ન આપ્યો. છોકરી ચિંતિત થઈ ગઈ અને જાણતી હતી કે કંઈક ખોટું છે. રાત્રે તેના રૂમમાં તે હતી, રડતી હતી અને તે સમયે તેને સમજાયું કે તેના માટે કેટલું મહત્ત્વ ધરાવે છે. બીજા દિવસે સવારે તેનો ફોન આવ્યો. તે છોકરાનો હતો. છોકરો: હાય છોકરી, મને ખૂબ જ આનંદ થયો કે તે ફોન કર્યો. તને શું થયું છે ગઈકાલે? છોકરો: હું વ્યસ્ત હતો. મિનિટ સુધી મૌન રાખ્યા પછી છોકરો: મને લાગે છે કે આપણે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ. છોકરી: શું પણ કેમ? છોકરો: સોરી, આવજો. આ પછી છોકરોએ ફોન કાપી નાખ્યો. છોકરીને આઘાત લાગ્યો. તે કશું જ સમજી શકતો ન હતો અને એકલતા સ્વીકારવા અને ભાંગી પડેલી લાગણી અનુભવી રહ્યો હતો. પછીનું એવું વિચારી કે તેણીએ તેને પાછો મેળવવા માટે છેલ્લો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. તેથી તેણે બોલાવ્યો: છોકરી. હાય. છોકરો: તું મને શા માટે બોલાવે છે? છોકરી: મારે તને કંઈક પૂછવું છે. છોકરો: આગળ વધો. છોકરી ભારે હૃદયે: તું ઠીક તો છે ને? તેણીએ વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેણે વિચાર્યું કે કદાચ તે ખરેખર નથી. ધ્યાન તે તૂટી ગઈ અને એક નોંધ છોડીને તેના ઘરની બહાર નીકળી ગઈ. થોડા કલાકો પછી છોકરો ફોન આવ્યો. તેણે જાણ કરવાની હતી કે યુવતીને ટક્કર મારી હતી અને તેની હાલત ગંભીર હતી. છોકરો તરત જ હોસ્પિટલમાં દોડી ગયો અને એને મળવા ગઈ. એની બાજુમાં એની હાથ પકડીને બેઠો. છોકરો: હું દિલગીર છું કે આ બધો મારો જ વાંક છે, પણ હું વચન આપું છું કે હું હવે કંઈ તેને મારા સુધી પહોંચાડું. છોકરી: મારી તબિયત સારી થવાની નથી. છોકરો: એવું ન કહો. છોકરી: મને એક વાત કહે કે તે મારે અહીંયા જવાનું કેમ કહ્યું? તેના છોકરાના આ સવાલ પર તેણીએ સત્ય કહ્યું કે તેની પાસે છે હૃદયની સમસ્યા અને તે ઈચ્છતા ન હતો કે તેણી ચિંતિત થાય કારણ કે ત્યાં જોખમ છે ને મરી જશે. બોય આગળ: મેં આ એટલા માટે કહ્યું કે કારણ કે હું તને પ્રેમ કરું છું. હું પણ તમને ચાહું છું. છોકરીએ કહ્યું કે તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. બસ 10 મિનિટમાં છોકરો પણ હાર્ટ એટેકને કારણે મરી ગયો. જેમ તે અહીં રહી શકે ને વિચાર્યું તેણી કારણ કે મરી ગઈ છે. નૈતિક: જો તમે કોઈને પ્રેમ કરો છો તો પછી તમારી લાગણીઓને પાછળ રાખશો નહીં. જે વ્યક્તિ તમારી સાથે પ્રેમ કાળજી રાખે છે તેનાથી તમારી સમસ્યા અને લાગણીઓને ક્યારેય છુપાવશો નહીં અને તમે